કરો ને તો પુષ્ટિ માર્ગમાં જેટલો ત્યાગ બતાવવામાં આવ્યો છે ને કે અસમર્પિતનો ત્યાગ કરો, અન્ય આશ્રયનો ત્યાગ કરો, બધું ત્યાગ કરવા ન જોઈએ. વૈષ્ણવો તો અનન્યતાવાળા વૈષ્ણવો જોઈએ. ઠાકોરજીમાં ભગવાનમાં અનન્યતા હોય, શ્રી મહાપ્રભુજીમાં માર્ગમાં અનન્યતા હોય એવા વૈષ્ણવો જોઈએ. તો કે છે અહીંયા અનન્યતાનો માર્ગ છે. અહીંયા જેટલા ત્યાગ બતાવવામાં આવ્યા છે કે તમે અસમર્પિત ન લ્યો, તમે અન્યાશ્રય ન કરો. શા માટે ન કરો? શા માટે ન કરો? તો એક નામ કે આ ત્યાગ કરવાનો ઉપદેશ શા માટે આપવામાં આવ્યો છે? તો શ્રી મહાપ્રભુજી કે એક નામ બતાવે છે શ્રી ગુસાઈજી કે વિરહાનો ભવે કાર્ય સર્વ ત્યાગો ઉપદેશક. તમારે ઠાકોરજીના વિરહનો અનુભવ કરવો છે. ઈ રસ્તા ઉપર ચાલવું છે, તમારે વિરહનો અનુભવ કરવો છે. તો એમાં નડતી જેટલી વસ્તુઓ છે ને એનો તમારે ત્યાગ કરવો પડશે. જો અસમર્પિત જીવન હશે તમારું તો નક્કી છે કે આ વિરહનો અનુભવ તમને ક્યારેય ન થવાનો. વિશ્રી ભોગ પર આમ જીવીએ એ તો અસમર્પિત વસ્તુ, અસમર્પિત જીવન છે તમારું, ત્યાં સુધી જે છે આ બધા દોષો રહેવાના છે. અને આ દોષો રહેશે ત્યાં સુધી જે છે એ આ નક્કી છે કે આ વિરહનો અનુભવ ક્યારેય આપણે કરી શકવાના નથી. અને અસમર્પિત વસ્તુના તસ્માત બદલમાં છે. પછી આગળ આજ્ઞા કરે છે નિવેદિત સમર્પિત સર્વં ભૂયામિતિ સિદ્ધિ, કે આ નિવેદન જે છે દરેક વસ્તુનું નિવેદન પ્રભુમાં કરવું. દરેક વસ્તુ જળ ચેતન જે કઈ વસ્તુ છે એ નિવેદન પૂર્વક સમર્પણ પૂર્વક એ વસ્તુનો ભગવત સેવામાં વિનિયોગ કરવો. આ જ આ માર્ગની સ્થિતિ છે, આ જ આ માર્ગની મર્યાદા છે. તો વાક્ય મહાપ્રભુ આજ્ઞા કરે છે આ જ મર્યાદા છે, બીજી કોઈ મર્યાદા નથી. આ મોટી મર્યાદા. જો તમે આ મર્યાદાને નિભાવતા ન હો અને અપરસ ગમે એવી રાખીને બેઠા હો, ગમે એટલા તમે સ્મરણ કીર્તન જપ પાઠ ગમે તેટલું કરતા હો, આ મર્યાદાને તમે જાળવી શકતા નથી, તો સમજી લો કે આ જે છે એ સમર્પણના માર્ગ પર તમે પ્રાપ્ત ચાલતા નથી. કુપોષણના શિકાર છો તમે. કુપોષણના શિકાર થઈ ગયા છો. કુપોષણ કે કેવા હોય? શરીર તો મોટા હોય, પગ જોવો તો એવા રહી જશો. એટલે કે છે અહીંયા મહાપ્રભુજી વસ્તુ બતાવે છે કે અહીંયા તો દરેક વસ્તુ જળ ચેતન જે કઈ પણ વસ્તુઓ છે, તમે જે કઈ બોલ્યા છો દરેક વસ્તુને તમારે ભગવત સેવામાં એનો ઉપયોગ કરવાનો છે. આ જ આ માર્ગની મર્યાદા છે. વિશ્રી દરેકની જલસા કરો એમ ન ચાલે. આ જો વિશ્રી ભોગની જે આજ્ઞા જે છે ને એ અમારા પૂર્વજોએ આપેલી છે અને બહુ કૃપાથી આ વસ્તુનો વિચાર કરવામાં આવ્યો છે. આખી ખોટી વાત નથી. આ વસ્તુનો વિચાર કરીને આપવામાં આવી આજ્ઞા છે. આ કારણ કે અમારા પૂર્વજોએ વિચાર કર્યો કે એવા અધિકારી જીવો આજે નથી, એવા અક્રમ અધિકારી બહુ ઓછા, ત્યારે એટલા જ હતા આજે મહાપ્રભુજીના સમયમાં એટલા હતા. આજે પ્રશ્ન ઉભો નથી થતો. તો એવા જે જીવો છે કે આ સમર્પણકારક આવી રીતે ન જીવી શકે તો બહિર્મુખ ન થઈ જાય, ક્યાં ઠાકોરજીથી બહિર્મુખ ન થઈ જાય, એવો વિચાર કરી કોઈ એવા એક બે વૈષ્ણવ એવા બધાને ન પાછળ એક બે એવા વૈષ્ણવ એના વિશ્રી ભોગની આજ્ઞા કરી કે ભાઈ તમે ગમે તે રીતે પ્રભુને સમર્પિત કર્યો. તો કઈ નહીં તો તમે સન્મુખ તો રહ્યો એટલે વિશ્રી ધરીને. હવે જો એક મારા બહુ સુંદર આજ્ઞા કરી કે વિશ્રી જે છે ને આપણે વિશ્રી જે છે એ ધરીએ છીએ. એટલે મારા છે કોઈ પૂછ્યું કે વિશ્રી ભોગ જે આવે છે એ બરાબર કે ખોટું, એ સાચું કે ખોટું કયો? એટલે મારા છે બહુ સુંદર જવાબ આપ્યો કે કારણ એમ એવું કે જેમ ભોગ હોય, લગ્ન થાય, દીકરાના બહુ આવે, ઘરમાં નવા બહુ હોય, ત્યારે એ જે છે એ ઘરમાં આવે ત્યારે બધી જિમ્મેદારી સોંપતા નથી. પણ શરૂઆત એને એમ કહેવામાં આવે કે તમે ચા બનાવો, તમે આ કરો, તમે આ કરો. એક બે જિમ્મેદારી સોંપવામાં આવે, એક બે જિમ્મેદારી સોંપવામાં આવે શરૂઆતના સમયે. પછી શું થાય કે ધીરે ધીરે કરતા આખા ઘરની જિમ્મેદારી સંભાળી
કરો. પણ એનો મતલબ એવો નથી કે પેલા મિશ્રિત ધરાય, પછી નાગરિક ધરાય, પછી અંશકડી આવે, પછી સકડી આવે, એવા પ્રકાર નથી. જો તમે બધી ઘરમાં અનુકૂળતા હોય, ઘરમાં બધી અનુકૂળતા હોય અને તમે મિશ્રિત કરો તો મહાન અપરાધ છે. ઈ સેવા ઠાકોરજી અંગીકાર ન કરે. હવે કે નાના અમારા અનુકૂળતા તો સમય ક્યાં સમય નહીં, સમય કાઢવો પડશે. પરિવાર માટે કેમ સમય કાઢવો છે? આપણે બધા આપણા પરિવાર માટે સમય કાઢીએ જ છીએ. બહાર જવું હોય ન્યાય સમય પર આપણે કાઢી લઈએ છીએ. તો સેવા માટે એક અડધી કલાક વહેલા આપણે ઉઠી ન શકીએ? દરેક વ્યવસ્થા આજે આપણા કોઈ મને તો જેટલા વૈષ્ણવના ઘરોમાં ગયો છું, દરેક વૈષ્ણવ આજે તો લૌકિક રીતે તો સુખી છે, કઈ વાંધો નથી. ટીવી છે એના ઘરમાં, ગાડીઓ એક ગાડીઓ છે અને ઘણું બધું છે એના ઘરમાં. જ્યારે એટલું બધું છે તો આ મિશ્રિત કરે ઠાકોરજીમાં ગરીબડા હે આ ચાલે કે આવા કે લગ્નમાં આપણે નથી જવાના ભગવાન સાથે આવતા. આ શરત વાળા લગ્ન ના ચાલે. પણ કોઈ એવા જીવ છે કે જે સેવામાં વગર ન રહી શકે અને સેવામાં બહુ કોશિશ કરે છે, કાંઈ સમય ના આપી શકતા હોય, એવા જીવ જે છે ને એને અમારા પૂર્વજો વિચાર કર્યો કે કઈ વાંધો નહીં. કારણ કે જો નોકરીમાં જાય સવારે જે રાત ના આવે તો ભાઈ રાત નવી મંગલા કરાવેલી. એવા જે જીવો છે એને જો મોટો સેવાનો પ્રકાર હોય તો પહોંચી ન શકે, એટલે એને મિશ્રીની આજ્ઞા છે. પણ એનો મતલબ એવો નથી કે અહીંયા જે આવે પેલા મિશ્રિત કરે. આ પેલા કેવા સીડી કેમ સ્ટેપ હોય બધા, કે સ્ટેપ નથી બનાવ્યા જેમ ઠાકોરજીના ઘરે લીધા સાચા. ત્યાં સુધી આ બધા જીવ સ્વભાવ કેટલો દુષ્ટ છે તે બતાવે છે. આપણી દુષ્ટતા બતાવે છે અને કેવા દોષ આપણા નિવૃત્ત થયા છે ને એ બતાવે છે. કે કેવું બ્રહ્મ સંબંધ થયું છે આપણને આજે આજની તારીખે, કે આપણે એવા બ્રહ્મ સંબંધી છે કે ઠાકોરજીમાં એ ભેદ પાડી દીધા છે. આ મિશ્રીના આ ક્યાં ઠાકોરજી ગયા છે? મિશ્રી વાળા છે બિચારા. તમારે ક્યાં મમતા વાળા છે બધાના હે? આવા ભેદ ક્યાં બતાવવામાં આવ્યા છે? અને આવી આજ્ઞા જો કોઈ આપે તો આ આજ્ઞા ગુરુ આજ્ઞા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા નથી. એ વસ્તુ યાદ રાખજો. તમારે તો આ પૂર્ણ સમર્પણથી આપણે પણ કદાચ કોઈ એવી પરિસ્થિતિ આવી જાય તો વાત અલગ છે. બાકી ઘણા એમ કહે કે ભાઈ ગુરુના ઘરે તો બિરાજે ઠાકોરજી, ઈ ઠાકોરજી અમારા ઘરે બિરાજે, ઠાકોરજીમાં કઈ ભેદ નથી. સાચી વાત છે, કઈ ભેદ નથી. પછી એમ કે જો કઈ ભેદ ન હોય તો ગુરુના ઘરમાં તો સગળી અરોગિત છે, પછી અમારી આ મિશ્રી અમે ધરીએ તો કઈ વાંધો નહીં. કારણ કે ઈ ઠાકોરજી એક જ છે, ત્યાં સગળી અરોગાય. અમારા ઠાકોરજી અમારા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે ત્યાં સગળી અરોગી ગઈ, ત્યાં તો સગળી અરોગિત છે. અને બાલક સેવાય કરે તો તારે સેવા કરવાની શું જરૂર છે? બાલકને પોતાને બ્રહ્મ સંબંધ થયું છે, તારે નથી કરવાની શું જરૂર છે? બાલક જે છે પોતે પ્રસાદ લીન છે, એટલે તારે શું લેવાની જરૂર છે? ના લે. ઈ જેમ ના લે માયા ના અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમા છે. નિવેદિત સમર્પેય સર્વં કુર્યાત. ગમે તે પરિસ્થિતિમાં તમારે આ મર્યાદાને નિભાવવાની છે. આપણે આ મર્યાદાને નિભાવવાની છે. જેટલી વસ્તુ આપણે બોલ્યા છે ને તે સેવામાં લગાડવાની છે. પછી આગળ આજ્ઞા કરે છે સમય છે એ સમર્પિત વસ્તુના સ્માર વર્જનમાં છે. નિવેદિત સમર્પેય સર્વં કુર્યાત તે સ્થિતિ નમતમ દેવ દેવસ્ય સ્વામી ભક્ત. હવે જો એ સુંદર આજ્ઞા કે નમતમ દેવ દેવસ્ય, એટલે સમર્પણ કેવું કરવું, કઈ વસ્તુનું સમર્પણ કરવું? તો એ છે કે નમતમ દેવ દેવસ્ય સ્વામી ભક્ત સમર્પણ. આ સ્વામી ભક્ત જે કંઈ છે ઈ વસ્તુનું સમર્પણ ઠાકોરજીમાં ન થાય. કારણ કે ભગવાનને જ્યારે પૂછ્યું છે મહાપ્રભુજી કે બધું સમર્પણ જીવ કરે તો એની વાપરેલી વસ્તુ આપણે કરે તો આપણે અંગીકાર કરો કે નહીં? ઠાકોરજી કે ના સર્વથા નહીં. મહાપ્રભુજી આજ્ઞા કરે છે નમતમ દેવ દેવસ્ય સ્વામી ભક્ત સમર્પણ. સ્વામી ભક્ત જે છે, સ્વામી ભક્ત એટલે અર્ધ ભક્ત.
ઠાકોરજી માટે આપે છે. આપણું સંબંધન થાય જાય અને પછી બીજા બે એમાંથી એક અમારા છોકરા માટે અને બે મારા ઠાકોરજી માટે આવી રીતે જે લઈ જાય તો આ અર્ધભુક્ત કહેવાય. અને આવી વસ્તુ ઠાકોરજી સ્વીકારતા નથી. નમતમ દેવ દેવ છે, દેવનાય દેવતા હોય, દેવતાનાય દેવતા છે ભગવાન. આ બધાને નિયામક ભગવાન છે. આ બધા ઉપર કંટ્રોલ ભગવાનનો છે. ઈ તમારા ઘરમાં બિરાજે છે. એની સેવા આપણે કરીએ છીએ. ઈ ઠાકોરજીને આવી વસ્તુ અર્ધભુક્ત વસ્તુ ધરાય નહીં. હવે જો એક વસ્તુ તમને બીજી એક સૂત્રો પ્રત્યે શંકા રહે કે ચાલો આપણે જે વસ્તુનો ઉપયોગ કરી લીધો અને પછી એ વસ્તુ અર્ધભુક્ત થઈ જાય છે, ભોગવેલી વસ્તુ એને કહેવાય છે, અને ઠાકોરજી એ વસ્તુ અંગીકાર કરતા નથી, તો પછી એક પ્રશ્ન થાય કે જેમ સુંદર કેરી જોઈ અને આપણા પેલા મનમાં તો એ ભાવ આવે કે કેરી ભારી મીઠી છે, આ ખાસું તો બહુ મજા આવશે, એમાં આપણો વિચાર આપણને આવે છે. ઠાકોરજીનો વિચાર આવતો નથી. પેલા આપણા ભોગનો વિચાર આવે છે. તો એ વસ્તુ અર્ધભુક્ત થાય છે કે નહીં? આપણે એને લઈને ચાખી નથી લેતી, પણ ખાલી જોઈ જેમ કે એક સરસ મજાનું કાપડ જોયું. પેલા તો એમ જ